મારા સર્વને સ્વાગતમ છે. પ્રભુ ઈસુ તમને આશીર્વાદિત કરે. મારા પ્રિય ભાઈઓ બહેનો, આ ગુરુ ઉપદેશમાં આજે હું તમને સમજાવવા માંગુ છું કે દેવની ઈચ્છા તેને કઈ રીતે જાણીશું. 4 બાબત હું સમજાવવા માંગુ છું. દેવની ઈચ્છાને કઈ રીતે આપણે જાણીશું અને સમજીશું અને તે પ્રમાણે કરીશું, તે માટે એક 4 મુદ્દામાં સમજાવવા માંગુ છું. તેમાં પહેલો છે માતીની લખેલી સુવાર્તા અધ્યાય 7 વચન 21 થી 27 સુધીમાં વચનમાં ત્યાં લખ્યું છે, જેવો મને પ્રભુ પ્રભુ કહે છે તેઓ સર્વ આકાશના રાજ્યમાં બેસે એમ તો નહીં, પણ જેવો મારા આકાશમાંના બાપની ઈચ્છા પ્રમાણે કરે છે તેવો જ બેસશે. તે દહાડે ઘણા મને કહેશે કે પ્રભુ પ્રભુ, શું અમે તારે નામે પ્રબોધ કર્યો નથી, અને તારે નામે ભૂતોને કાઢ્યા નથી, અને તારે નામે ઘણા પરાક્રમી કામો કર્યા નથી? ત્યારે હું તેઓને સાવ કહીશ, મેં તમને કદી પણ ઓળખ્યા નહીં. ઓ ભૂંડું કરનારાઓ, તમે મારી પાસેથી દૂર જાઓ. એ માટે જે કોઈ મારી આ વાતો સાંભળે છે ને પાળે છે, અને તેને એક ડાહ્યા માણસની ઉપમા આપવામાં આવશે કે જેને પોતાનું ઘર કડક પર બાંધ્યું છે, અને વરસાદ વરસ્યો ને રેલ આવીને વાવાઝોડા થયા ને તે ઘર પર સપાટા લાગ્યા, પણ તેનો પાયો કડક પર નાખેલો હતો, માટે તે પડ્યું નહીં. ઈશ્વરની ઈચ્છા પ્રમાણે કરીએ તો તે કડક ઉપર બાંધેલા એક મજબૂત ઘર જેવું છે. ઈશ્વરની ઈચ્છા પ્રમાણે કરનારા જ તેઓ દેવના રાજ્યમાં જશે, એટલે તેઓને અનંત જીવન મળશે. પ્રભુ ઈસુ આ જગતમાં પોતાની પિતાની ઈચ્છા પૂર્ણ કરવા આવ્યા. આપણે પણ તેમની ઈચ્છાને પૂર્ણ કરવું જોઈએ કે એમના પુત્રને અંગીકાર કર્યા અને એમના વચન પ્રમાણે કરવું જોઈએ, જે માથી, માર્ક, લૂક, યોહાન એવા જેવા સ્વાર્થા પુસ્તકોમાં જે કઈ ઉપદેશો છે તે પ્રમાણે કરવો જરૂરી છે. પ્રભુ ઈસુએ એમ કહેતા હતા, જેને મને મોકલ્યું છે તેમની ઈચ્છા પ્રમાણે કરવું તે જ છે મારું ભોજન. તેમ આપણને પણ ઈશ્વરની ઈચ્છા પૂર્ણ કરવી એ છે આપણનું પહેલું સ્થાન હોવું જોઈએ. ઈશ્વરની ઈચ્છા જાણવા માટે તમે પ્રથમ પવિત્ર શાસ્ત્ર બાઇબલ વાંચવું જરૂરી છે. પવિત્ર શાસ્ત્ર બાઇબલમાં જૂના કરાર અને નવો કરાર એમ કરીને 2 કરાર છે. તેમાં નવો કરાર વિશ્વાસીઓ માટે અપાયેલો છે. જૂના કરાર કેવી રીતે ઈશ્વર પોતાના લોકોના સાથે તે વ્યવહાર રાખ્યા છે, અને તે પહેલા ઈશ્વર શું કર્યા આ જગતમાં તેને જાણવા માટે અને નવા કરારને પાલન કરવા માટે તમને અમુક માટે જૂના કરાર અને નવા કરાર મળીને પૂરા બાઇબલ તે પવિત્ર શાસ્ત્ર તેને વાંચવું જરૂરી છે. બરૈયા તે શહેરના લોકોએ દેવના વચનને તેઓ અંગીકાર કર્યા છે. તેઓ થેસલોનિકીઓના લોક કરતા એવો અધિક ગુણવત્તા હતા, કેમ કે તેઓ પૂરા ઉમંગથી સ્વાર્થાનો અંગીકાર કરીને એ વાતો એમ જ છે કે નહીં એ વિશે નિત્ય ધર્મશાસ્ત્રનું શોધન કરતા હતા. તો ધર્મશાસ્ત્રનું શોધન કરવું જરૂરી છે. દેવના વચનમાં આવેલા દરેક વચનો ઈશ્વર પ્રેરિત છે, માટે આપણે શું વાંચવું જરૂરી છે. તો તમે તેમાં ઈશ્વર પોતાની ઈચ્છાને પ્રગટ કર્યું છે. હિબ્રોના પત્ર 10મો અધ્યાય વચન 5 થી 7 સુધીની વચન એ માટે જગતમાં આવતા જ તે કહે છે કે તું બલિદાન તથા અર્પણની ઈચ્છા રાખી નહીં, પણ મારે સારું તે શરીર તૈયાર કર્યું છે. દહનાર્પણથી તથા પાપાર્પણથી તું કઈ પ્રસન્ન થતો નથી. ત્યારે મેં કહ્યું, એ દેવ, જો શાસ્ત્રના પુસ્તકમાં મારા સંબંધી લખેલું છે, તારી ઈચ્છા પૂર્ણ કરવાને હું આવ્યો. શાસ્ત્ર વચનમાં ઈશ્વર પોતાના ઈચ્છાને તે પ્રગટ કરે છે. પ્રભુ ઈસુ પોતે પણ શાસ્ત્રમાં લખ્યા પ્રમાણે એમના પિતાની ઈચ્છાને પૂર્ણ કર્યા છે. યોહાન લખેલી સુવાર્તા 7મો અધ્યાય વચન 15 થી 19 સુધીની વચનમાં લખ્યું છે,
પ્રભુ ઈસુ એમ કહે છે, મેં પોતાની વ્યક્તિગત ઈચ્છાને પૂર્ણ કરવા આવ્યો નહીં, પણ મને જે મોકલ્યા છે તેમની ઈચ્છા પ્રમાણે મેં કરવામાં. તમે એવા રીતોને તમે પાલન કરો તો તમે બાઇબલ ગમે તે વિશ્વાસીથી જલ્દી વચાય અને તમે પૂરી રીતે સમજી શકો છો ઈશ્વરની ઈચ્છા શું. અગત્ય વાતો શું છે તમે સમજવા માટે તમે શું કરવું પડે? ઉત્પત્તિથી લઈને પ્રકટીકરણ સુધી બાઇબલ વાંચવું જોઈએ. અમુક લોકો ખાલી ગીત શાસ્ત્ર જ વાંચે, અમુક લોકો ખાલી સ્વાર્થાનું પુસ્તક જ વાંચે, અમુક લોકો છે પુસ્તકોને તેઓ પસંદ કરીને રાખશે, એ સિવાય બીજા કોઈ પુસ્તક બાઇબલમાં વાંચશે નહીં. એવા તમે નહીં હોવાનું. તમે પૂરા બાઇબલને વાંચવું જોઈએ. કે બિલી ગ્રાહમ તે બોલે છે કે તમે ધ્યાનથી બાઇબલ વાંચો તો 80 અવર્સના અંદર તમે પૂરા બાઇબલ વાંચીને પૂરી કરી શકશો. અને રોજ 3 અધ્યાય વાંચો તો એ આખા વર્ષમાં તમે એકવાર બાઇબલ પૂરું કરી શકશો. 5 અધ્યાય વાંચો તો તમે 10 મહિનાના અંદર તમે બાઇબલ વાંચીને પૂરું કરી શકશો. તમે 20 અધ્યાય વાંચો તો 6 મહિનાના અંદર તમે પૂરા બાઇબલ વાંચીને પૂરું કરી શકશો. 10 અધ્યાય વાંચવા માટે મને કેટલા કલાક થાય? 1 કલાક થાય. રોજ 1 કલાક બાઇબલ વાંચવા તમે સમય આપો. તે હું તમને શું સલાહ આપું છું? ઉત્પત્તિથી પ્રકટીકરણ સુધી ડોબ્યા વગર તમે વાંચ્યા જ કરવાનું. તેમાં અમુક વચનો તમને પસંદ હોય, અમુક વચનો ના પસંદ હોય તો પણ વાંચવું જરૂરી છે. અને બીજો એક રીત છે, સ્ટ્રેટેજી. 1 કરતા વધારે ભાષાઓમાં તમે બાઇબલ વાંચી શકશો. તમે સામાન્ય વિશ્વાસી જેમ નથી ને ના હો તો નવા નથી, અમુકને વાંચતા નથી આવડતું, તેઓ શું કરી શકે છે? અત્યારે યુટ્યુબ અને અમુક ઓડિયો વસ્તુ તમને મળેલું છે, તેમાં બાઇબલ વચન ઓડિયો ટેપ કરીને તમને આપેલું છે, તે તમે સાંભળી શકશો. એ પણ અમુકને એવું છે 2-3 ભાષા આવડે છે, તો અમુકને હિન્દી, ગુજરાતી અને અંગ્રેજી એવા જેવા ભાષા આવડે છે, તો માટે તમે ઘણા ભાષામાં તમે વાંચી શકશો. શું તમે વિશ્વાસ કરો છો કે હું 5 ભાષામાં બાઇબલ વાંચું છું? પ્રથમ અત્યારે ગુજરાતી વાંચું છું, હિન્દી, પછી તમિલ, પછી અંગ્રેજી ભાષા, અત્યારે હું થોડું ગ્રીક ભાષામાં પણ વધારે વાંચું છું. દેવના વચન તમે ગમે તે ભાષામાં વાંચો. માત્ર અંગ્રેજી બાઇબલમાં હું લગભગ 4 થી 5 ટ્રાન્સલેશનનું હું કાયમિક અને ક્રમિક હું વાંચું છું. એટલે તમે 1 કરતા વધારે ભાષામાં વાંચો, તમને વધારે તમે દેવનું વચન સમજવા માટે મદદરૂપ થાય. ત્યાર પછી અમુક મુખ્ય વચનો આવશે, ખાસ વચનો આવશે, તેને તમે યાદ કરવાથી. અમુક વચનોને એમને વાંચીને જવાનું નહીં, તે બહુ ખાસ વચન હોય, તેને તમે શું કરવાનું? મોઢે બોલવા માટે યાદ કરાવવાનું. બાઇબલને તમે અધ્યયન કરતા ત્યારે, એટલે અધ્યયન એટલે મનન કરતો ત્યારે તમે કઈ કઈ બાબતને પાલન કરવાનું છે? મનપસંદ એક વચનને લઈ લેજો. તેના દરેક બાબતોને, તે વચનમાં આવેલા દરેક વાતોને અને દરેક બાબતોને, દરેક વચનોને પૂરેપૂરે સમજવા માટે તમે મનન કરવાનું. તે મનન કરવા માટે તમને અમુક નિયમોને તમારા પાદરીઓ તમને શીખવાડશે, તેઓ પાસેથી શીખી જાઓ. એક વચન ગમે તે મનપસંદ એક વચન હોય, તેને તમે મનન કરવાથી તમે બાઇબલ સમજી શકશો. રોજ એક વચન ના હોય, સવારે એક વચન, સાંજે એક વચન, એક ખાસ વચન, તેનો અર્થ શું છે તેને પૂરા બાઇબલમાંથી તપાસીને વાંચવાનું. બાઇબલ એક વચનથી બીજા વચનો તે જોડાયેલા છે અને સંકળાયેલા છે, માટે તમને ગમે તે બાઇબલનું વચન, બીજા વચનની માર્ગદર્શન તેને સમજવા માટે તમને મળી શકે છે. અને બીજી બાબત છે, એક પસંદ કરેલા એક ભાગને લઈ લેજો. ઉદાહરણ તરીકે તમે ગીતાત્ર 119 વાંચો તો તેમાં 6 વચન, 7 વચન, 8 વચન એમ કરીને આલેફ,
બેત એમ કરીને દરેક હિબ્રુ ભાષાની જે અક્ષરો પ્રમાણે ભાગ પાડેલા છે. તમે ગુજરાતી બાઇબલ કે હિન્દી બાઇબલ તમે લઈને વાંચો તો તેઓ એ અમુક ભાગ કરીને તેઓ વ્યવસ્થિત ગોઠવેલા બાઇબલો અત્યારે આવે છે. એક ભાગને તમે પસંદ કરો, એ પસંદ કરેલા ભાગને તમે પૂરી રીતે સમજવા કોશિશ કરો. એમને વાંચીને નીકળી નહીં જવાનું, તેને તમે પૂરા બાઇબલમાં તપાસીને વાંચો. પછી એમાં ત્રીજો મેથડ છે, તમે એક વચનની એક શબ્દને પસંદ કરો. તે શબ્દ દાખલા તરીકે હું તમને આપું છું વિશ્વાસ. તે વિશ્વાસ શબ્દને લઈને અત્યારે બાઇબલમાં તમે વિશ્વાસ એ શબ્દને તમે શોધ કરવા વિશ્વાસ એમ કરીને ટાઈપિંગ કરીને મૂકજો. જેટલા વિશ્વાસ વિશે જેટલા વચનો છે એ બધા આવશે. તેમાં એ શબ્દને લઈને બીજા વચનો સાથે સરખામણ કરીને તમે વાંચીને સમજવા કોશિશ કરો. તે માટે યોગ્ય સમય આપવું જરૂરી છે. અને માત્ર બાઇબલ વાંચવાથી નહીં કે બાઇબલ વાંચું ત્યારે એટલામાં જ મને ઈશ્વરની ઈચ્છા મને પ્રગટ થઈ જાય એમ નહીં. હજી અમુક વાતોને ઈશ્વર રાખી મૂક્યા છે, તો એ પોતાના ઈચ્છાને પોતાના લોકોને પ્રગટ કરવા માટે ઈશ્વરની ઈચ્છાને સામાન્ય વિશ્વાસથી અને કેટલા વર્ષોથી સેવા કરનાર સેવકો સુધી જાણી શકે છે અને સમજી શકે છે. માટે ઈશ્વર રાખ્યા છે કે ઈશ્વર આ જગતમાં આપ્યા અને પોતાના મંડળીના વૃદ્ધિના માટે અને પોતાના વિશ્વાસીઓના આત્મિક જીવનની ઉન્નતિ માટે આપેલા પવિત્ર આત્મા. તે પવિત્ર આત્મા તમને ઈશ્વરની ઈચ્છાને જણાવે છે. માટે તેમના સાથે તમારો સંબંધ અને તમારો વ્યવહાર સારો હોવું જરૂરી છે. ઈશ્વરમાં પિતા, પુત્ર, પવિત્ર આત્મા એમ કરીને 3 વ્યક્તિઓ છે. તો ઈશ્વરમાં તે ત્રીજો વ્યક્તિ છે, તે પવિત્ર આત્મા, એટલે તે પોતે ઈશ્વર છે. માટે તમે દેવની ઈચ્છા શું છે તે જાણવા સમજવા માટે તે પવિત્ર આત્મા તમને ચલાવશે. એક વાત યાદ રાખો, લખેલા દરેક ઈશ્વર વચનો પવિત્ર આત્મા પ્રેરિત છે. પવિત્ર આત્મા જે કંઈ લખ્યા છે તેના વિરોધ તે નવેસરથી કંઈ બોલશે નહીં. માટે તમે તમારા પોતાના જાતને છેતરવાનું નહીં, કારણ કે પવિત્ર શાસ્ત્રમાં જે પવિત્ર આત્મા જે લખી આપ્યા છે તે જ તમને પણ અને મને પણ અને ચર્ચમાં પણ અને બધા વિશ્વાસીઓને બધા સેવકોને તે જ વાતોને યાદ કરાવે છે, તે જ વાતોને મજબૂત કરાવે છે. માટે ઈશ્વરની ઈચ્છા દેવના વચનને, ઈશ્વરની ઈચ્છા જે પવિત્ર આત્માથી પ્રગટ થાય છે તે દેવની વચનને વિરોધ કરતો નથી, કારણ કે દેવનું વચન પણ એમનું પોતાનું છે, પવિત્ર આત્માનું છે. પવિત્ર આત્મા સંતોની અંદર અને પોતાના મંડળી દ્વારા ક્રિસ્તના મંડળીમાં તે પોતાના સામર્થ્ય પ્રમાણે તે ઈશ્વરના મહિમાને પ્રગટ કરે છે. માટે તમે ઈશ્વરના મંડળીમાં બની રહેવું જરૂરી છે, કારણ કે દેવના મંડળીના ઉન્નતિના માટે, ક્રિસ્તના મંડળીના ઉન્નતિના માટે પવિત્ર આત્મા રેડવામાં આવ્યું છે. માટે તમે મંડળીમાં બની રહેવું જરૂરી છે, ઈશ્વરની ઈચ્છા તમે જાણી શકો અને સમજી શકો માટે. કારણ કે પવિત્ર આત્મા ઈશ્વરના મંડળીમાં છે, તમે ઈશ્વરના ક્રિસ્તના મંડળીમાં છો. માટે તમને પવિત્ર આત્મા આપવામાં આવ્યું છે. તમને પવિત્ર આત્મા પ્રેમ કરે છે. તમે ઈસુ ખ્રિસ્તના મંડળીથી બહાર જાઓ તો તમને જે મળ્યા છે તે પવિત્ર આત્મા પણ તમારાથી દૂર થઈ જાય. માટે ઘણા લોકો છે તેઓના માટે પવિત્ર આત્માનું વરદાન ભૂતકાળની વિચારોને જ આપે છે, વર્તમાનમાં તેઓને કંઈ મહેસૂસ કરવામાં આવ્યું નથી. એટલા માટે તેઓ દેવના મંડળીમાં યોગ્ય સમય આપતા નથી, દેવના મંડળીમાં તેઓ દર રવિવાર આવતા નથી, દેવના મંડળીમાં યોગ્ય તેઓ વ્યવહાર રાખતા નથી. માટે પવિત્ર આત્મા તેઓના ઉપર પ્રસન્ન નથી રહેતા.
અને એફેસોના પત્ર અધ્યાય 4 વચન 12 થી 15 સુધી અને 30મી વચનમાં લખ્યું છે, તે પવિત્ર આત્માને આપણે ખિન્ન નહીં કરવું જોઈએ. કેવી રીતે? તે પવિત્ર આત્મા પહેલા મંડળી આપ્યા, પછી સેવા આપ્યા, પછી સેવકોને પણ આપ્યા છે. તેમાં રહીને આપણને વિશ્વાસમાં આગળ વધવું જરૂરી છે. તેમાં જ ઈશ્વર આપણને ઉન્નતિ આપે છે. અમુક લોકો ચર્ચના અધીનતામાં રહેતા નથી, સેવાઓને યોગ્ય માન આપતા નથી, સેવકોના અધીનતામાં રહેતા નથી, એટલે સારા સેવકોની, જે ઈશ્વરના સેવકોની અધીનતામાં રહેતા નથી અને વિરોધાભાસ કરે છે અને વિરોધ કરે છે. માટે તેઓ પવિત્ર આત્માને વળગી રહેતા નથી, પણ ઉલટું તેમને ખિન્ન કરે છે. માટે તેઓના માટે કે એટલે અનંત જીવન મળવાનું મુશ્કેલી રૂપ થઈ જાય છે. પવિત્ર આત્મામાં ભરપૂર થઈને અન્ય ભાષા બોલવું જોઈએ. અમુક લોકો અન્ય ભાષાની વિરોધ કરે છે, અમુક લોકો અન્ય ભાષાને માનતા નથી. પણ આપણે એસેમ્બલીઝ ઓફ ગોડના નિયમ પ્રમાણે અને દેવના ઉપદેશ તેને હું સત્ય માનું છું. ગમે તે વ્યક્તિ પવિત્ર આત્મામાં ભરપૂર થાય છે તો તે વ્યક્તિ અન્ય ભાષા બોલે છે. માટે અન્ય ભાષામાં તમે વાત કરો તો તમે તમારા અંદર પવિત્ર આત્મા આવે છે. પવિત્ર આત્મા અંદર આવે છે માટે તમે શું કરશો? દેવની ઈચ્છા શું છે તે તમે જાણી શકો છો અને સમજી શકો છો. પવિત્ર આત્માના અંદર જે વ્યક્તિ રહે છે તે ઈશ્વરની ઈચ્છા પ્રમાણે પ્રાર્થના કરે છે અને સ્તુતિ કરે છે. તેથી દેવ તેના ઉપર પ્રસન્ન રહીને તેને જે કરવાનું છે તે તેને જણાવે છે. તમે ધ્યાનથી જુઓ, જેઓ અન્ય ભાષામાં વાત કરે છે તેઓ વધારે લોકોને વિશ્વાસમાં ચલાવે છે. જે અન્ય ભાષા બોલતા નથી તે ખાલી મેનેજમેન્ટ કરી શકે છે અને બોધ કરી શકે છે, પણ નવા લોકોને વિશ્વાસમાં ચલાવવાને તેને નામુમકિન થઈ જાય છે. શું કામ? પવિત્ર આત્માની સહાયતા તેનામાં નથી. માટે રોમનોનો પત્ર 8મો અધ્યાય વચન 27 વાંચો અને પ્રેરિતોનો કૃત્યો 13મો અધ્યાય વચન 2 થી 3 સુધીની વચન વાંચો અને માતીની લખેલી સ્વાર્થા 10મો અધ્યાય વચન 19 થી 20 સુધીની વચન વાંચો. પ્રેરિતોનો કૃત્યો અધ્યાય 4 વચન 8 સુધી વાંચો અને બીજા કોરિન્થીયોના પત્ર અધ્યાય 3 વચન 15 થી 18 સુધીની વચનમાં વાંચો. તો પવિત્ર આત્મા એક વ્યક્તિના અંદર આવે છે તો કેવા કેવા પરાક્રમી કામોને કરે છે. અને જ્યાં પવિત્ર આત્મા છે ત્યાં માણસોને છુટકારા પણ હોય છે. તમને છુટકારા મળે છે તમે પવિત્ર આત્મામાં ભરપૂર થઈને અન્ય ભાષા બોલો ત્યારે. અને તમે શું કરવાનો છે, કેવી રીતે કરવાનો છે તેનું માર્ગદર્શન મળે છે. દેવના સેવકોની માર્ગદર્શન તમને જરૂરી છે. ઈશ્વર માત્ર પોતે આવીને એ કામ કરતા નથી, માત્ર પવિત્ર શાસ્ત્ર લખીને તમને આપતા નથી, માત્ર પવિત્ર આત્મા રેડીને તે રહ્યા નથી. તમે ઈશ્વરના કામોને અંગીકાર કરો તો ઈશ્વરના સગળા કામોને અંગીકાર કરવું જોઈએ છે. અહીં લખ્યું છે પવિત્ર આત્મા જે સેવા રાખ્યા અને જે સેવકો રાખ્યા તેઓના દ્વારા તે પોતાની ઈચ્છાને પ્રગટ કરે છે. અહીં બીજા તિમોથીનો પત્ર એમાં અધ્યાય 1 વચન 6 થી 7 સુધીની વચનમાં ત્યાં લખ્યું છે, પૌલ પ્રેરિત કહે છે તિમોથીને, હું તારા ઉપર મારો હાથ મૂક્યાથી તને જે ઈશ્વરનું વરદાન મળ્યું છે તેને તું પ્રદીપ્ત કરવું જરૂરી છે. એમ કરીને તેને શું સમજાવે છે? તો ઈશ્વરના દાસ, ઈશ્વરના સેવક હાથ મૂક્યાથી તમને આત્મિક વરદાન મળે છે, સેવા મળે છે. તેનું બીજું નામ છે તમને ઈશ્વરની ઈચ્છા શું છે તે તમને જણાવવામાં આવે છે. જે પ્રબોધવાણી દ્વારા તને જે વરદાન મળ્યું છે તે વિશે આળસુ રહેવાનું નહીં. તો તું શું કરવાનું? તું તેમાં આગળ વધવાનું, તે સગળા લોકો જાણે. માટે
તમને જે હાથ પવિત્ર લોકો તમને ઈશ્વરની ઈચ્છા પ્રમાણે તમને અભિષેક કરાવે છે. આપણા સંસ્થામાં જલ્દી એવી રીતે હાથ મૂકવામાં આવતા નથી. યોગ્ય સિસ્ટમેટિક અભ્યાસ કરે પછી હાથ મૂકે છે. તમે સેવામાં 2-3 વર્ષ તમે ફૂલ ટાઈમ સેવામાં વિતાવો, ત્યાર પછી પ્રમુખ લોકો હાથ મૂકીને તમને સેવાની દેવની ઈચ્છા પ્રમાણે તમને સેવામાં નિયુક્ત કરાવે છે. વિશ્વાસીઓને અમુક હેતુથી હાથ મૂકીએ છીએ, સેવકોને સેવાઓની હેતુથી હાથ મૂકીએ છીએ. તેમ કરીને ઈશ્વરની ઈચ્છા તમે પૂર્ણ કરવા માટે તમારા માટે વડીલોને આગેવાનોને પ્રભુએ આપ્યા છે. તેઓનું આધીનતામાં રહીને તેઓના દ્વારા જે ઈશ્વરની ઈચ્છા પ્રગટ કરવામાં આવે છે તેને અંગીકાર કરવું જરૂરી છે. એફેસીઓના પત્ર અધ્યાય 2 વચન 18 થી 22 સુધીની વચનમાં લખ્યું છે, કેમ કે તે દ્વારા એક આત્મા વડે આપણે બંને બાપની હજુરમાં જવાબ પામીએ છીએ. માટે તમે હવે પારકા તથા વિદેશી નથી, પણ પવિત્રોની સાથેના એક નગરના રહેવાસી તથા દેવના કુટુંબના માણસો છો. પ્રેરિતો તથા પ્રબોધકોના પાયા પર તમે બંધાયેલા છો. ઈસુ ખ્રિસ્ત પોતે ખૂણાનું મુખ્ય પથ્થર છે. તેનામાં દરેક બાંધણી એકબીજાની સાથે યોગ્ય રીતે જોડાઈને પ્રભુમાં વધતા પવિત્ર મંદિર બને છે. તેનામાં તમે પણ દેવના નિવાસને માટે આત્મામાં એકબીજાની સાથે જોડાઈને બંધાતા જાઓ છો. આ છે ઈશ્વરની ઈચ્છા. પ્રેરિતો તથા પ્રબોધકો તેઓનો પાયા છે તે નવો કરારનું પુસ્તક. એ જ છે. આવે કોઈ પ્રબોધક આવે, પ્રેરિત આવે, આને મજબૂત કરવા માટે વાત કરવું જરૂરી છે. તેઓના પાયા વચન પર પાયા રાખીને તમે બંધાયેલા છો એ જાણવું જોઈએ. ઈસુ ખ્રિસ્ત પોતે તે ખૂણાનું મુખ્ય પથ્થર છે. તે ખૂણાનું મુખ્ય પથ્થર છે. ઈસુ ખ્રિસ્ત સિવાય તેમાં પાયો નાખી નથી શકતા. એટલે ઈસુ ખ્રિસ્ત એ જ તે પાયાનો આધાર છે. તેનામાં દરેક બાંધણી એકબીજાની સાથે યોગ્ય રીતે જોડાઈને, તમે અલગ થઈને વિમુખ થઈને જવાનું જરૂર નહીં. યોગ્ય રીતે એકબીજાની સાથે જોડાઈને પ્રભુમાં વધતા પવિત્ર મંદિર બનવું જોઈએ. એ ઈશ્વરની ઈચ્છા છે. તેનામાં તમે પણ દેવના નિવાસને માટે, દેવ આવીને માણસોમાં નિવાસ કરે, પોતાના પવિત્ર લોકોમાં વાસ કરે માટે આત્મામાં એકબીજાની સાથે, પવિત્ર આત્મામાં એકબીજા એટલે વિશ્વાસીઓના સાથે અને સેવકોના સાથે જોડાઈને બંધાતા જાઓ છો. માટે તમે ઈશ્વરની ઈચ્છા પ્રમાણે જીવન જીવવા સમર્પણ કરો. પહેલા ઈશ્વરની ઈચ્છા શું છે તે જાણવું જરૂરી છે. ઈશ્વર તમને આશીર્વાદિત કરે. ચાલો હું તમારા માટે પ્રાર્થના કરું. પવિત્ર પિતા, હું તમને આભાર માનું છું. આ ગુરુ ઉપદેશ છે પ્રભુ, તમે જ છો, અમારા ગુરુ છો. તમારા ઉપદેશોને અમે જેવો અમારા પછી કે અમારા વાતોને સાંભળનાર તમારા ચેલાઓને તમારા ઉપદેશને લઈને કહીએ છીએ પ્રભુજી, તેઓને આશીર્વાદિત કરો. તમારા પિતાની ઈચ્છાને તેઓ જાણે અને સમજે માટે પ્રભુ ઈસુ તેઓને પવિત્ર આત્માનું સામર્થ્ય પૂરા પાડો, શક્તિ પૂરા પાડો. પ્રભુજી, હું તમને આભાર માનું છું, ધન્યવાદ કરું છું. તમારા પિતાના નામને મહિમા મળે માટે તેઓને આશીર્વાદિત કરો પ્રભુ ઈસુજી. આમેન, આમેન, આમેન. ગોડ બ્લેસ યુ. પ્રભુ ઈસુ તમને આશીર્વાદિત કરે. ગોડ